જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે. સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં. હું છું એન્કર અર્પિતા પટેલ. કચ્છના ગાંધીધામ મીઠા પસવારિયા ગામે બનેલી ઘટનાના વાયરલ વિડીયો સામે આવ્યા છે. કચ્છમાં રાજ્ય શિક્ષણ મંત્રીનું ભાષણ રોકીને વિરોધ કરવામાં આવ્યો છે. ભાષણ રોકીને વિરોધમાં ફોન કેમ ઉપાડતા નથી? કચ્છમાં ભાજપના જ ગઢ બનાવતા ગાંધીધામ તાલુકાના મીઠા પસવારિયા ગામે જાહેર કાર્યક્રમમાં રાજ્ય શિક્ષણ મંત્રીનું ભાષણ રોકીને વિરોધ કરવામાં આવ્યો હતો. વર્તમાનમાં ખેડૂતો સરકારની કામગીરીથી નારાજ છે. તેવામાં આજે મીઠા પસવારિયા ગામે રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા ભાષણ આપી રહ્યા હતા. તેવા જ સમયે ગામના નાગરિકે ફોન કેમ નથી ઉપાડતા તેમ કહીને ભાષણ રોકી દીધું હતું. 4 વર્ષમાં ગામમાં શું કામો કર્યા સહિતના સવાલોના જવાબમાં રાજ્યમંત્રી પાસે મંગાયા. ગામના નાગરિકે રાજ્યમંત્રીને મોઢા પર સંભળાવી દીધું હતું કે 4 વર્ષમાં અમારા ગામમાં શું કામો કર્યા. એક તરફ રાજ્ય સરકારના મંત્રીઓ સરકારની કામગીરીની વાહવાહી કરી રહ્યા છે, તેવા સમયે પ્રજાજનો ક્યાંક ને ક્યાંક ચૂંટાયેલા નેતાઓની કામગીરી સામે પ્રશ્ન હાથ ઉઠાવી રહ્યા છે. આજે મીઠા પસવારિયા ગામે ઉચ્ચ ટેકનિકલ શિક્ષણ મંત્રીનો વિરોધ કરાતા તેના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકોએ પોતાના વિચારો વ્યક્ત કરી ટીકા કરવાનું ચૂક્યા ન હતા. ભરત ઠાકોર, કચ્છ.